રૂપાલની પલ્લી છે, કેવું આયોજન છે, શું કરવાના છે, મંદિર ટ્રસ્ટ શું કરી રહ્યું છે, કારણ કે લાખો જે ભક્તો છે દર્શનાર્થે આવતા હોય છે। આ વખતે 30/9 દિવસે માતાજીનો રથ નીકળે છે સાંજે રાત્રે 12 વાગ્યા પછી, અને બીજા દિવસ સવારે 6-6:30 વાગ્યાની આસપાસ માતાજીનો રથ આવશે। આમ તો દર વખતની માફક ઘણા યાત્રાળુઓ આવતા હોય છે, પણ દર વખતે વધારે વધતા જાય છે યાત્રાળુઓ, અને ઘીના માતમ પ્રમાણે વધારે આવે છે। તેમને અહીંયા રહેવા માટેની, એમને જમવા માટેની પણ અમે વ્યવસ્થા કરી, આરોગ્યની પણ વ્યવસ્થા કરી છે। આપણા સરકારશ્રીએ જે કઈ બાકી જે જરૂરિયાત રહેતી હોય એ જરૂરિયાતો પણ આપણે એ લોકોને ઊભી કરેલી છે। ખાસ કરીને પોલીસ ટ્રાફિક વ્યવસ્થા પણ સારી આ વખતે ગોઠવાઈ ગઈ છે, અને પોલીસનો પણ સ્ટાફ આ વખતે વધારી દીધો છે, અને પાર્કિંગ વ્યવસ્થા પણ અમે સારી એવી અલગ અલગ જગ્યાએ ખેડૂતોના ત્યાંથી લઈને જે તે અમદાવાદથી આવે તો રાધેજા બાજુ અમારું પાર્કિંગ છે, આ બાજુ કોલોડા બાજુથી આવે તો સોનીપુર બાજુ છે, કલોલથી આવે તો શહેડો બાજુ છે, અને માણસાથી આવે તો અમજા રોડ ઉપર અમે પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે। અંદાજે કેટલો ઘીનો અભિષેક થાય? આમ તો દર વખતે હજારો મણ કહેવાય છે ઘી આવતું હોય છે। એમાં અમારે તો દર વખતે જે ગામનો જે ટ્રેક્ટરની ટ્રોલી હોય એ ભરી હોય પણ ખૂટે છે, 12 ગામથી બાજુના ગામમાંથી પણ ટ્રોલીઓ મગાવવી પડે છે। કેટલા દર્શનાર્થીઓ આવે એવું આ વખતે? આમ તો જનરલી સવારે નોમની સવારથી દસરા સુધી 10-12 લાખ પબ્લિક આવતી હોય છે, એટલા માટે કે 3-4 લાખનું તો અમે એમને એ પાછળ પ્રસાદ પીરે છે અને આખું પાકું ભોજન અમે આપીએ છીએ। એના પરથી અંદાજ રહે કે આખા દિવસમાં 24 કલાકની અંદર 12 લાખ લોકો યાત્રાળુઓ આવતા છે દર્શન કરવા માટે। સ્વચ્છતાની અમે એજન્સી આપી દીધી છે, અને જો કે કચરો ગંદકચરો કંઈ નીકળશે એ લોકો ત્યાં તૈયાર જ રહેશે, એટલે સ્વચ્છતા બાબતે વધારે કેર કરી છે, કારણ કે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે એમને સંકેત આપ્યો છે કે સ્વચ્છતા મહત્વનું છે, એના આપણે બધી અમે વ્યવસ્થા પણ કરી રાખી છે। દિવસે આસપાસ હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે। ઇનકેસ જો વરસાદી વાતાવરણ હોય તો પલ્લી કઈ રીતે નીકળે, શું વ્યવસ્થા? અગાઉ ભૂતકાળમાં આવું થયું? ગઈ વખતનો અનુભવ તમને કહું કે માતાજીનું મુહૂર્ત હતું 1:30 વાગ્યાનું, અને 11-11:30 વરસાદ પડેલો, પણ હું સાચું એક સચ કહી શકું કે આટલી મારી ઉંમર થઈ અને અમારા ઘરડા પણ એવું લોકો કહે છે કે જ્યારે માતાજીનો રથ નીકળવાનો થાય ત્યારે આ સુધી કોઈ દિવસ અમને વરસાદ નડ્યો નથી। એટલી માતાજી ઉપર શ્રદ્ધા છે કે આ વખતે પણ અમને માતાજી છે ને એ શ્રદ્ધાથી વરસાદ નહીં પડે એટલી અમને આશા છે અને શ્રદ્ધા પણ છે, અને અમારો રથ પરિપૂર્ણ રીતે યાત્રાઓને દર્શન કરીને મંદિરમાં આવશે, કોઈ અગવડ ઊભી નહીં થાય।